હા, મારા મોટા પપ્પા બહુ પહેલાંથી દીક્ષા લીધા હતા એ ઘરમાં. એ છે ને કેટલી ગુરુઓ પકડી લીધું હતું, પણ એને કાંઈ શાંતિ નથી મળી અને કાંઈ અનુભવ પણ નથી થયો એને. પછી છેલ્લો જઈને ઠાકોરજીનું દીક્ષા લીધું. એક આપણા ગામમાં સત્સંગ હતા, ત્યાં જઈને નિમંત્રણ હતું, બેસ્યું, જોયું એક ફોટો છે, એમાં શું કાંઈ વસ્ત્ર નથી, બેઠા છે. તો એ વિચાર કરતા હતા બેઠા બેઠા કે આ કોણ છે, જે જોવામાં તો માણસ જેવા છે પણ મને તો કાંઈ ખબર નથી. ત્યારે મેં ખૂબ અનુભવ કર્યો. ઘરે ગયા અને આનંદિત થયું, સત્સંગમાં બેસીને બહુ આનંદિત થયું. પછી ઘરે જઈને વિચાર કરવા લાગ્યા. પછી થોડું દિવસ પછી એક માણસ આવી ગયા આપણા ઘરે, કોઈ સત્સંગી હતા રિતિક. એ ઠાકોરજીએ દેવઘર બિહારથી મોકલાયું હતું કે જાઓ શિલોંગ મેઘાલય શહેરમાં કોઈ એક માણસ છે, એના ઘરે જઈને તમે આ નામનો માણસ છે, ત્યાં જઈને તમે એને તપાસ કરો, તપાસ કરીને એને દીક્ષા આપી આવો. પછી એ આવ્યા શિલોંગ મેઘાલયમાં આવીને પૂછતાછ કર્યું. પછી મારા મોટા પાપાનું નામ તપાસ કર્યું, ધ્રુવનાથ જોશી. પછી એની પછી દીક્ષા આપી. મારા જે દાદી હતા એ બહુ કડક હતા કે આપ કોણ હે, તમે કોણ છો, તમે મારા દીકરાની કઈ દીક્ષા આપવાનું છે, એ બધું પૂછતાછ કરવા લાગ્યું. પછી કે ના નથી લેવું, તમે જાઓ અહીંયાથી, નીકળી જાઓ મારા ઘરથી, નહીં તો મારો અશબ્દ કંઈ કહી દઈશું તમને, એટલે તમે જાઓ. તો મારા મોટા પાપાએ એને સમજાવ્યું મમ્મીને કે ના મમ્મી, આ ત્યાંથી આવ્યા છે, આ સારા છે. પછી ઠાકોરજીને ત્યાં હું તો સત્સંગમાં ગયા હતા, મને બહુ સારું લાગ્યું, બહુ આનંદ થઈ મેં. પછી આવ્યા, પછી દીક્ષા લીધું. દીક્ષા લીધા પછી એની ઉપર બહુ મને ઠાકોરજીની ઉપર એટલી ભરોસા મારા મોટા પાપાને. એ મને પોલિટિક્સમાં હતા મારો મોટા પાપા, ત્યારે મેઘાલયમાં MLA હતા. પછી જ્યારે પણ આપણા ઇલેક્શન થાય ત્યારે એ દેવઘરમાં જઈને પૂછતાછ એને મને જઈને શું નિવેદન કરે કે મારે ઇલેક્શનમાં ઉઠવું છે. બધું મને વગર પૂછીને કાંઈ કરતા નહોતા, બધું પૂછવાનું. એની એગેન્સ્ટમાં કેટલા પણ માણસો હોય પોલિટિક્સમાં, તો પણ મારા પાપાએ મોટા પાપાએ કોઈ દિવસ હાર નથી માન્યું. એ કેટલા વર્ષ સુધી રહ્યા પોલિટિક્સમાં. પછી એક વાર તો મારા મોટા પાપા પોલિટિક્સમાં હતા ત્યારે જ્યારે પણ મને ઇલેક્શન થતા ને, હવે જીત તો થશે બધાને ખબર હતું, કેમ એ બધાને ભલા કર્યું હતું એટલે જીત તો થશે થશે. તો એક બાદ એટલી ઓપોઝિશન પાર્ટી આવી ગયા ત્યારે બધા મારો પપ્પા અને મારા સગાવાલા બધા દેવઘર જઈને નિવેદન કર્યું કે મારો ભાઈને આવું છે કે એની પાછળથી બહુ ઓપોઝિશન પાર્ટીઓ આવી છે, આ વખતે તો એક શું થશે ખબર નથી. ત્યારે પૂજ્યપાદ દાદા હતા, આચાર્યદેવ દાદા હતા, એ કે જેટલા ઓપોઝિશન પાર્ટી થશે એટલો એને વોટ મળશે, આવું કીધું. પછી આને જ્યારે જોયું ત્યારે તો એટલી એને મને વોટ મળી હતી, બહુ વધારે વોટ મળી હતી. જીત એટલી થઈ, બહુ ખુશ આનંદ થઈ. બધા લોકો આવ્યા, બહુ ઘણું મને આવું બધું મેં જોયેલું છે નાનાપણથી. એ બધું તમારા સાથે શેર કરવાની આજે મોકો મળ્યો મને. તો પછી ઓર એક વાત છે, મોટા પાપાનું એને છે ને થ્રોટ કેન્સર થઈ ગયા હતા. એ તો હમણાં નથી, 2020માં એનું દેહાંત થઈ ગયું. એનું થ્રોટ કેન્સર હતું. તો એ બેંગ્લોરમાં જઈને ટ્રીટમેન્ટ કરાયું, કાંઈ નથી થયું. પછી છેલ્લે દેવઘરમાં બધા કાગળીઓ બધા આપણા પ્રિસ્ક્રિપ્શન બધું લઈ જઈને ઠાકોરજીને ત્યાં બતાવ્યું અને બેઠા હતા. ત્યાં તો ઘણા માણસ હોય, સામે જઈને આપણે તો વાત નથી કરી શકતા, તો બધા નીચે બેઠા હોય. ત્યારે તરત બધા ગુરુભાઈઓ બેઠા હતા. ત્યારે એક માણસ એક
દાદાએ એમ જોયું મારા મોટા પાપાને, પછી આમ ઇશારો કરીને બોલાયા, પછી સામે ગયા. એના નજદીક તો જઈ નથી શકતા, બસ અહીંયા નીચે ઊભા થઈને એને પ્રણામ કર્યું. પછી પૂછ્યું શું થયું એમ છે. પછી એ કાગળિયો બતાવીને પછી એમ કીધું 84ની વાત છે આ. ત્યારે મારો લગ્ન થઈને હું જમાઈને ઘરમાં જમવા બોલાવે ને ત્યારે મારે જમાઈને ત્યાં આમંત્રિત હતું જમવાનું. ત્યારે વાત બધું થયેલું હતું. મારા મોટા પાપાએ કીધું આ બધું વાત આવું થયેલું. પછી ઠાકોરે એમ કીધું કે તમે છે ને જેટલા કાચી વસ્તુ હોય શાકભાજીમાં કાચી વસ્તુ તમે લેવાની. તો ત્યારથી એ બધું કાચી વસ્તુ લેતા હતા. તો બધા આપણા ખાવામાં બધું દાળ ભાત શાક રોટલી બધું આમ સજાવીને આપે ઘરવાળાને. એ રીતે મારા મોટી મમ્મી બધું સજાવીને દીધું એને ખાવા. તો આપણે જમાઈ પણ મારા ઘરવાળા પણ હતા ત્યારે એને પણ આપ્યું બધું. હું પણ હતી. પછી પૂછ્યું કેમ તમે કાચા ખાઓ છો? તો કે ના આવો દાદા પૂછે. પણ દાદાએ મને આ આદેશ દીધા છે કે 6 મહિના મને છે ને કાચું ખાવાનું છે. તો હું જ કાચી શાકભાજી બધું લેતા હતા ત્યારે ખાઈ. 6 મહિના પછી એનું પાછળ દેવઘર ગયા. દેવઘર જઈને બેસા અને સામે બેઠા. પછી થોડી વાર પછી મનમાં વિચાર થયો કેટલા વારથી હું બેઠા છું, મને જોતા પણ નહોતા દાદા, કંઈ મારી તરફ જોતા પણ નહોતા. ત્યારે મેં તો કંઈ અંદરથી મેં ભૂલ નથી કર્યું. એ જે કીધું છે એ પૂરા સરસથી કર્યું કે નહીં કર્યું એ વિચારતા હતા. ત્યારે થોડી વાર પછી એક કોઈ ગુરુભાઈ હતા, એને એમ કીધું કે મને થોડું માર્કેટમાંથી છે ને ચોકલેટ આવે ને કેડબરીઝ ચોકલેટ લેતા આવજો. એને આદેશ દીધું કોઈ ગુરુભાઈને. તો એ ગુરુભાઈ લઈ આવ્યા 5 સ્ટાર ચોકલેટ લઈ આવ્યા. પછી જેટલા બધા બેઠા હતા સામે ભાઈ લોકો બેન લોકો બધા જે લોકો બેઠા હતા એ લોકોને બધાને નાનો ટુકડો બધાને બોલાવીને એના હાથમાં આપી દીધું. જો એના હાથથી આપેલી વસ્તુ હોય, આપણા હાથથી આપેલી વસ્તુ હોય એ ચોકલેટ હોય. જે એના હાથથી આપણાને જે પણ વસ્તુ આપેલું હોય એ પ્રસાદ હોય. એને જે વાઇબ્રેશન આવે અંદરથી એ જુદું આવે છે. તો એ રીતે પછી આપ્યું. પછી મને એને નથી આપી, મારા મોટા પાપાને નથી દીધા. પછી છેલ્લે એક તો આટલી પીસ હતા ત્યારે એને બોલાયા સામે બધાને આપ્યા. પછી એને બોલાયા. પછી એક પીસમાંથી 4 ભાગ કરવાનું કીધું. એક પીસ ચોકલેટમાંથી 4 ભાગ કરીને કીધું કે એક ભાગ તું લેવાનું છે. તો અને તું મિનિસ્ટર માણસ છે, તને મોટા પાર્ટીઓમાં જવું પડશે, મિટિંગમાં જવું પડશે, અહીંયા જવું પડશે. મારા મોટા પપ્પા કોઈ જગ્યાએ કાંઈ ખાતું નહોતું. એકદમ મને પ્યોર વેજીટેરિયન. બહારની વસ્તુ કાંઈ ખાય નહીં, હોટેલોમાં નહીં ખાય, કંઈ નહીં ખાય. ખાલી જાય તો બસ પાણી પીવે ને ચા, બસ એટલા, બીજું કાંઈ નહીં. અને કેટલો ઓફરવા આવે ખાવા પર કાંઈ નહીં ખાય. તો આટલું ચોકલેટ દીધા હતા. ત્યારમાંથી 4 પીસ કરીને 1 પીસ તમે લેવાનું છે. એના કરતાં વધારે મીઠા નહીં ખાને. એને મીઠું બહુ ભાવતું હતું, બહુ મને અસાધ્ય ભાવતું હતું, બહુ ખાતા હતા. એટલે એ કંટ્રોલ માટે આટલું કરી દીધું કે બધું મીઠાઈ જેટલું ખાય, રસગુલ્લા ખાય, કોઈ પણ વસ્તુ બરફી ખાય, એને 4 ભાગ કરીને 1 ટુકડો જ ખાવાનો છે. તો એ ટુકડો એ જ ખાધું. કેટલા મહિના સુધી ખાધું. પછી પાછળ ગયા. ત્યાં જઈને પછી કીધું કે હવે જે તું ગયા છે ત્યાં વેલોરમાં, ત્યાં જો ડૉક્ટરને જઈને તું બતાવે. એ ડૉક્ટરે ટાઈમ દીધા હતા 6 મહિનાનું. 6 મહિનામાં મને કોઈ ઘરवाला सामने कह दी कि अभी ये आपके जो भी है रिश्तेदार है बेटा है ये अब 6 महीने के बाद ये बचेंगे नहीं, तो जो भी सेवा पानी जो भी करना है आप लोग करो. ત્યારે મારા ભાઈ બહુ મને રડતા હતા, એટલા રડતા હતા. હવે મોટો છોકરો છે, એટલું નામ છે એનું, એના નામથી આપણા નામ છે બધા શિલોંગમાં. તો બહુ ચિંતા કરતા હતા. ત્યાર પછી એ ત્યાં ગયા. ત્યાં જઈને ડૉક્ટર પાસે એને ડૉક્ટર સામે ગયા બધું લઈને. તો ડૉક્ટર એકદમ ચકિત થઈ ગયા. અરે તમને તો મેં આ બધું ટાઈમ આપેલું હતું, 6 મહિનામાં તમારું આવું થઈ જશે, તમે રહેશો નહીં, આવું બધું કીધું હતું. ત્યારે એ જોડે
ચકિત થઈ ગયા ડૉક્ટર તો એકદમ કે શું થયું, આ તો એકદમ મને મિરેકલ છે. ત્યારે પૂછતા મને બધા ઠાકોરે મને વિશે લીધું, જે થયેલું હતું એ બધું એ ડૉક્ટરને કીધું, બધા જે છે બધું કહી દીધું. कह दीदा पछी तो भगवान ही कर सकते और तो कोई नहीं कर सकता. नहीं, डॉक्टर को भी भगवान मानते हैं लेकिन वो अलग है. लेकिन जो उन्होंने जो किया है वो तो स्वयं पुरुषोत्तम है. पुरुषोत्तम वही कर सकते, जो भी कर सकते वही कराते, वही बोल के फिर वो डॉक्टर ने भी वो करके भी उन्होंने भी शायद दीक्षा लिया, उन्होंने भी, वो डॉक्टर ने भी दीक्षा लिया है, ऐसे कुछ है. उसके समय की बात है, मैंने सुना था. ये सब मैंने कोई ये ऐसी बात नहीं है, एकदम रियल है. ये जो हुआ है अपने ऊपर वही है. तो यही बोल के मैं आज इतने में समाप्त करती हूँ. मेरे से भूल हुआ तो माफ़ कर दीजिए, मेरे बोलने में कोई गलती हुई तो माफ़ कर दीजिए. ठीक.